રામદેવસિંહ જાડેજા, મહામંત્રી કચ્છ જિલ્લા ક્ષત્રિય સભા. આજરોજ ક્ષત્રિય સેવા સંગઠન ભુજ દ્વારા જે વાર્ષિક અહેવાલ અને હિસાબની રજૂઆતની જ્યારે એક સામાન્ય સભા અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે વાર્ષિક હિસાબના અહેવાલ માટે આજે મોટી સંખ્યાની અંદર સમાજના આગેવાનો, ક્ષત્રિય ભાઈઓ બહેનો તેમજ આપણા ક્ષત્રિય સમાજના સમાજ રત્ન માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામાં, રાપર ધારાસભ્યની અધ્યક્ષતામાં જ્યારે આજનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ક્ષત્રિય સભાના ખૂબ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય શ્રી જોરાવરસિંહ રાઠોડ, પરાક્રમસિંહ, માનનીય શ્રી ચેતનાબા તેમજ ક્ષત્રિય સેવા સંગઠનના હોદ્દેદારો શ્રી ગણપતસિંહજી સોઢા, સુખબાભાઈ ઝાલા, નીલુબા જાડેજા, અરવિંદસિંહ તેમજ મોટી પ્રમાણમાં શક્તિ સેવા સમાજ ટ્રસ્ટના પણ ટ્રસ્ટીઓ સમગ્ર ઉપર રહ્યા હોય અને માધવ સમાજના જગદીશસિંહ અને સમગ્ર ક્ષત્રિય સમાજની ટીમ જ્યારે ઉપસ્થિત ત્યારે જે સમાજને જોઈએ કે જે સેવાકીય પ્રવૃત્તિ જે કરતી સંસ્થાઓ હોય એ સંસ્થાઓને સમાજનો હર હંમેશ સહયોગ મળતો હોય, પણ એ સંસ્થાનો એક પારદર્શિત વહીવટ હોવો જોઈએ. આજે આપણે સૌએ જોયું કે વાર્ષિક અહેવાલની અંદર એક રૂપિયાનો હિસાબ જે સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યો, કારણ કે આ સંસ્થા જે 2023થી કામ કરી રહી છે કે સમાજની ગંગા સ્વરૂપા બહેનો હોય, જરૂરિયાતમંદ બહેનો હોય, તે તમામ લાભાર્થીઓ માટે કામ કરતી ભુજની ક્ષત્રિય સેવા સંગઠન જ્યારે કામ કરતું હોય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં હું અપીલ કરું છું કે આ સંસ્થાની અંદર જોડાઈ ક્ષત્રિય સમાજના કચ્છના તમામ ભાઈઓ એના સભ્ય બને અને જે વાર્ષિક ફી છે એને અનુસરી અને એમાંથી જે કામ થતી પ્રવૃત્તિ હોય એનાથી જે લાભાર્થીઓને લાભ મળતો હોય અને એનો જે હિસાબ રજૂ કરવામાં આવ્યો હોય ત્યારે ખરેખર કચ્છ જિલ્લા ક્ષત્રિય સભા દ્વારા હું એ સંગઠનનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું. તો માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા પ્રમુખશ્રી તરફથી તેમજ સમગ્ર ક્ષત્રિય સમાજના ભાઈઓ તરફથી કે તમે જે બીડું ઝડપ્યું છે એ છેવાડાના ગામ સુધી જે લાભાર્થી છે એને ગોતી એની જરૂરિયાત મુજબ તમે અહીંથી કીટનું વિતરણ કરો છો ત્યારે આપની આ પ્રવૃત્તિને વેગ મળે એના માટે હું તમામ કચ્છ જિલ્લાના ક્ષત્રિય ભાઈઓને અપીલ કરું છું કે આપનું અનુદાન એ વ્યર્થ નહીં જાય. આપે આપેલો એક રૂપિયાનો હિસાબ જે સમાજ સમક્ષ મૂકવામાં આવ્યો ત્યારે આપે ખુલ્લા મનથી, ખુલ્લા હાથે સંગઠનને સહયોગ જ્યારે પણ અપીલ કરે, જ્યારે જરૂરત હોય ત્યારે એમની સાથે ઊભા રહી અને એમને તન મન ધનથી સાથ સહકાર આપજો. ત્યારે મારે આજે સંગઠનના તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી અને એટલું જ કહેવું છે આપે બહુ કામ છે એનો પણ હિસાબ પાડે છે. આવી તમામ સંગઠનની સંસ્થાઓને અપીલ છું કે આપે જે કામ કરો છો એનો હિસાબ હર વર્ષે સમાજ સમક્ષ મૂકશો તો આપણી વિશ્વસનીયતા ટકી અને આપણા કાર્યને સમાજના ભાઈઓ સુધી વિશેષમાં વધારે લાભ મળશે એવી આપ સૌને એવા સમાજના વિવિધ સંગઠનો છે જેમ કે સમાજવાડી હોય, કન્યા છાત્રાલયો હોય, સમાજને મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ હોય, આવા તમામ સંગઠનો જ્યારે કામ કરતા હોય તમામ સંગઠનોને આપ ખુલ્લા મનથી, તન મન ધનથી સાથ સહકાર આપશો અને સમાજના વિકાસ માટે, સમાજના વિકાસલક્ષી કાર્યો માટે આપનો સહયોગ અતિ જરૂરી છે. ત્યારે આજે જે તમે આ લોકો સેવા સંગઠન, ક્ષત્રિય સેવા સંગઠનના ભાઈઓએ જે કામ કર્યું છે એને જે હિસાબ આપ્યો છે એ બદલ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા વતી હું આ તમામ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને આભાર વ્યક્ત કરું. આજે જે મિટિંગ હતી એનો એક તો સૌ પ્રથમ જે પારદર્શિતા વહીવટ અને એ વહીવટની અંદર કેટલા બહેનોને કીટું આપવામાં આવે છે આપને જણાવી દઉં કે ટૂંક સમયમાં જે હિસાબ કિતાબ રજૂ કરીને અત્યારે દર મહિને 55 એવા લાભાર્થીઓને કીટ એના ઘરે પહોંચે છે. એવી જ રીતે અંજારમાંથી 193 કીટો જે ખૂણે કચ્છ જિલ્લાના ખૂણે જે લાભાર્થી છે એ બહેનોને પહોંચે છે. ત્યારે એમનો જે વહીવટ છે એના માટે અને તેમજ દાતાઓના જે છે એના સન્માન માટેનો આ કાર્યક્રમ હતો કે દાતાઓએ જે આપ્યું છે તો એને પણ બિરદાવવા જોઈએ. આ તમામ દાતાનો સહયોગથી આ સંસ્થાઓ ચાલતી હોય ત્યારે તમામ એમનો હિસાબ દાતાઓને આપો, સમાજ સમક્ષ મૂકવો અને એમને બિરદાવવા. અને એક અપીલ એ છે કે આપણે જ્યારે પણ સમાજના કોઈ પણ સંગઠન સમાજના વિકાસ માટે, કોઈ હિત માટે જ્યારે અપીલ કરતું હોય ત્યારે એના ઉપર વિશ્વાસ મૂકી આપે ખુલ્લા મનથી આપણે જે પણ આપણે અનુદાન આપવું હોય આપે આપવું જોઈએ. આપણે જે ભગવાને આપ્યું છે તો ચોક્કસ આપે યથાયોગ્ય સમાજના તમામ સંગઠનોને સમાજના કાર્ય માટે, વિકાસ માટે આપે વાપરવું જોઈએ. અને આપ સમાજના ક્ષત્રિય ભાઈઓએ ખૂબ મોટી સંખ્યામાં જ્યારે પણ અપીલ આવી છે ત્યારે આપ્યું છે દાન, એટલે પણ ક્ષત્રિય સમાજ, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી,
ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.